નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત, બરાબર. એમાં વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ તમારી પ્રથમ પરીક્ષા માટે આવી છે. તેમાં વિભાગ બી પ્રકરણ નંબર 2નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે જોવાના છે. વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે યુટ્યુબ ચેનલમાં આ જ યુટ્યુબ ચેનલ પર દરેક વિષયના અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મળી જશે. તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ગણિતનું સંપૂર્ણપણે એનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર ઓલરેડી આવી ગયું છે. ત્યાં નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ત્યાં જઈને તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે બાળકો શાંતિપૂર્વક વિડીયોને નિહાળીએ. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. તો અહીં મિત્રો હવે આપણે જોઈએ દ્વિઘાત બહુપદી 6x² માઇનસ અહીંયા શું આવે 3 આવે મિત્રો, પરંતુ અહીંયા આપણે 3ને પાછળ લઈ ગયા અને 7ને આગળ લાવ્યા, બરાબર. એવી અહીંયા તમારી બહુપદી કઈ આ રીતે આપેલી 6x² માઇનસ 3 માઇનસ 7x આ રીતે આપેલી છે. પરંતુ આ બહુપદી હોય તો ખોટું પડે મિત્રો. શું પડે? ખોટું પડે. આના અવયવ જ ના પડે. એટલા માટે મિત્રો આપણે અહીં બહુપદીને આ રીતે ફેરવી દીધી છે, બરાબર. હવે આના શૂન્ય શોધવાના છે. તો મિત્રો અહીંયા આ બહુપદીનો આપણે ઉપયોગ કરીશું નહીં. આ તમને આપેલી છે, પરંતુ એને આપણે સીધી કરીને અહીંયા બહુપદી મેળવી દીધેલી છે, બરાબર. અહીંયા તો 6x² માઇનસ 7x માઇનસ 3 બરાબર 0. આના મિત્રો તમારે અવયવ પાડવાના છે. શું અવયવ પાડવાના છે? 6 3 18. 18ની રીતે 7 લાવવાના છે. તો મિત્રો 9 2 18, બરાબર. 9x આ 6x² માઇનસ 9x પ્લસ 9x પ્લસ માઇનસ 2x માઇનસ 3 બરાબર 0, બરાબર. અહીંયા જો 9માંથી 2 જાય તો 7x માઇનસ 9 2 18, બરાબર. ખબર પડી ગઈ. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ તો શું કોમન આવશે અહીંયા? તો અહીંયા આવશે તમારે 3x કોમન આવી જશે. 3 2 6x વત્તા 3 3 9x, બરાબર. માઇનસ અહીંયા શું કોમન આવશે? 1 કોમન આવશે, એટલે અહીંયા 2x વત્તા 3 બરાબર 0, બરાબર. હવે મિત્રો આપણે શું કરીશું? 3x માઇનસ 1 અને 2x વત્તા 3, બરાબર. આ બંને કૌંસ આપણે 1 કર્યા અને આ બંને કૌંસ 1 કર્યા, બરાબર મિત્રો. હવે આ બંનેના શૂન્ય શોધીએ તો અહીંયા શું આવશે? 3x માઇનસ 1 બરાબર 0 અને 2x વત્તા 3 બરાબર 0. x બરાબર 1 ભાગ્યા 3. આ 1 બરાબરની આ બાજુ અને ગુણાકારમાંથી આ ભાગાકારમાં આવ્યા 3, બરાબર. હવે મિત્રો શું કરીશું? x બરાબર 3 ભાગ્યા 2 એ જ રીતે, બરાબર, આ બાદ કર્યું. તો મિત્રો આ રીતે આપણે કઈ બહુપદીના શૂન્ય મેળવ્યા. પરંતુ અહીં એક આપણે ભૂલ થઈ છે કે જો અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ હતું, તો અહીંયા પ્લસ થઈ ગઈ ને, તો અહીંયા પ્લસ છે તો અહીંયા શું આવે? માઇનસ 3x ભાગ્યા 2, બરાબર. તો પણ આપણી એક મોટી ભૂલ થઈ છે અહીંયા મિત્રો. અહીંયા જો મિત્રો 9માંથી 2 જાય તો 7, પરંતુ કેવા આવે? પ્લસ આવે. એટલે અહીંયા શું આવે? પ્લસ આવે. અહીંયા શું આવે? માઇનસ આવે મિત્રો. અને અહીંયા શું આવે? પ્લસ આવે, બરાબર. અને હવે અહીંયા પ્લસ આવે તો અહીંયા શું આવે? માઇનસ આવે. અહીંયા પ્લસ આવે. ખાલી આપણે ચિહ્નો જ બદલવાના છે બધા. અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ આવે, અહીંયા પ્લસ આવે, અહીંયા માઇનસ આવે. જોઈ લો મિત્રો, આપણે બધાના ચિહ્નો બદલી દીધા એટલે અહીંયા આપણો જવાબ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર. તો એ જ રીતે અહીં કંઈક ભૂલ હોય તો મને નીચે જણાવજો. એ જ રીતે હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો અહીંયા આપણે દ્વિઘાત બહુપદી 6x² માઇનસ પ્લસ x માઇનસ 12ના શૂન્ય શોધવાના છે. તો મિત્રો અહીંયા પહેલાં બહુપદી લખી દઈએ. 6x² વત્તા x માઇનસ 12 બરાબર 0. હવે 12 6 72. 72ના ભાગ કરીને 1 લાવવાના છે. તો 9 8 72, બરાબર. થઈ ગયા ને મિત્રો? 9 8 72 બરાબર 0. હવે જો ચિહ્નમાં ભૂલ ના થાય મિત્રો. હવે એ આપણે કમ્પ્લીટ, બરાબર. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ તો 3x, બરાબર. અંદર શું વધશે? આપણે અહીંયા 2x વત્તા 3 અને અહીંયા 4 કોમન કાઢીએ તો અહીંયા 4 2 8x વત્તા 3 બરાબર 0, બરાબર. 2x અહીંયા કૌંસ લીધો, પહેલો કૌંસ 2x અને બીજો કૌંસ 3x માઇનસ 4 બરાબર 0. ખબર પડી મિત્રો? હવે આ કૌંસ બરાબર 2x વત્તા 3 બરાબર 0, 3x માઇનસ 4 બરાબર 0, x બરાબર 3 ભાગ્યા 2, x બરાબર 4 ભાગ્યા 3,
બરાબર, ખબર પડી ગઈ? અહીંયા માઇનસ આવશે, બરાબર ને? ખબર પડી ગઈ? આ રીતે આપણે શૂન્ય શોધ્યા. એના પછી આપણે હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. અહીં મિત્રો હવે શું કહે છે કે જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર x² માઇનસ x² પ્લસ 9x પ્લસ 14 શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર શોધો. બરાબર, અહીંયા મિત્રો તમારે આલ્ફા અને બીટા સ્ક્વેરનું મૂલ્ય શોધવાનું છે. એના માટે તમારે આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર બહુપદી આપેલી છે, એના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર તમારે એ કઈ રીતે મળે તે આપણે જોઈએ. અહીં જવાબમાં થોડી ભૂલ થઈ છે. અહીં મિત્રો અહીંયા ગણીએ ફરીથી તો અહીં શું કહે છે, બહુપદી આપેલી છે x² વત્તા 9x વત્તા 14. બરાબર, આના આપણે અવયવ પાડીએ તો x² પહેલાં આના અવયવ પાડીએ 14ની રીતે 2 લાવવાના તો 7 2 14. બરાબર, 7x વત્તા 2x 9 પણ થઈ જશે અને 14 પણ થઈ જશે વત્તા 14 બરાબર 0. બરાબર, હવે મિત્રો આપણે અહીંયા શું કરીશું, x કોમન કાઢી x વત્તા 7 વત્તા 2 કોમન કાઢી x વત્તા 7 બરાબર 0. બરાબર મિત્રો, ખબર પડી ગઈ? એ જ રીતે હવે x વત્તા 2 અને x વત્તા 7 બરાબર 0. અહીંયા તમારે હવે x વત્તા 2 બરાબર 0, x વત્તા 7 બરાબર 0, x બરાબર -2 અને x બરાબર -7. ખબર પડી ગઈ? હવે આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર તમારે શોધવાનું છે. અહીંયા શું કીધું છે, આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર શોધો. આને આલ્ફા કહેવાય, આને બીટા કહેવાય. બરાબર, આલ્ફા સ્ક્વેર એટલે -2નો વર્ગ વત્તા બીટા સ્ક્વેર એટલે -7નો વર્ગ. 2નો વર્ગ 4 વત્તા 7નો વર્ગ 49. બરાબર મિત્રો, તો 49 ને 4 કેટલા થાય? 53. તો તમારો જવાબ અહીંયા આવી ગયો છે કેટલો? 53. બરાબર મિત્રો, અહીંયા મિત્રો હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ તો એ ક્વેશ્ચન નંબર 4ની રકમ છે કે જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર x² માઇનસ 5x વત્તા 6 ના શૂન્ય હોય તો 1 ભાગ્યા આલ્ફા પ્લસ, અહીંયા પ્લસ છે મિત્રો, પ્લસ 1 ભાગ્યા બીટાનું શૂન્ય મૂલ્ય શોધો. તો અહીંયા મિત્રો આ બંને અહીંયા જો લખીએ તો 1 વત્તા 1 ભાગ્યા બીટા અને 1 ભાગ્યા આલ્ફા ચોકડી ગુણાકાર કરીએ તો બીટા વત્તા આલ્ફા બીટા ગુણ્યા આલ્ફા. બરાબર, હવે મિત્રો આપણે શું કરીશું, આનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો આ બીટા વત્તા આલ્ફા એટલે આલ્ફા વત્તા બીટા પણ કહેવાય જ ને, એટલે શૂન્યનો સરવાળો ઉપર આપેલ છે ને ગુણાકાર આપેલ છે તો એ શૂન્યનો સરવાળો શું થાય, -b ભાગ્યા 1. બરાબર, આપણું શૂન્ય સૂત્ર હતું શૂન્યનો સરવાળો -b ભાગ્યા 1 એટલે અહીંયા -b એટલે 5 ભાગ્યા 1. બરાબર, 5 ભાગ્યા 1 પરંતુ કેવા માઇનસ. અહીંયા આ બાદ માઇનસ છે તો આ બાદ માઇનસ જતો, માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. બરાબર, એટલે b ભાગ્યા 1 બરાબર 5 મળે આપણને. યાદ રાખજો b ભાગ્યા 1 એટલે એને બરાબર આલ્ફા વત્તા બીટા પણ કેટલા કહેવાય, 5 જ કહેવાય. બરાબર, ત્યાર પછી આલ્ફા ગુણ્યા બીટા શોધીએ તો એટલે c ભાગ્યા 1. બરાબર, c ભાગ્યા એટલે 6 ભાગ્યા 1, 6 ભાગ્યા 1 એકનું કંઈ મૂલ્ય ના હોય એટલે c ભાગ્યા a બરાબર 6, c ભાગ્યા a બરાબર 6. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલા થાય, 6. બરાબર, હવે આલ્ફા વત્તા બીટા, અહીંયા જો આલ્ફા વત્તા બીટા બરાબર શું આપેલ છે, એ લખે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર 5 ભાગ્યા 6. અહીંયા જો મિત્રો આલ્ફા વત્તા બીટા બરાબર 5 આપેલા છે અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલા આપેલા છે, 6. આ રીતે તમારે 2 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે છે. બરાબર, ચાલો મિત્રો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો અહીંયા શું કહે છે, દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -4√2 અને -10 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા મિત્રો આપણે શું કરીશું, અહીંયા જો a બરાબર -b ભાગ્યા a કેટલો આપેલો છે સરવાળો 4√2 અને c ભાગ્યા a બરાબર -10. નીચે કંઈ નથી એટલે a બરાબર આપણને શું મળશે, 1 મળશે. બરાબર, મોટી સંખ્યા કઈ છે, બંનેમાં 1 જ છે. હવે મિત્રો આપણે b શોધીએ તો b મિત્રો અહીંયા જો 1 લખીને અહીંયા ગુણાકારમાં 1 જાય તો 1 ઉડી જાય. હવે 1 ઉડી જાય એટલે આ માઇનસ છે આ બાજુ આવી જાય, માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. એટલે શું થશે મિત્રો, 4√2 c બરાબર આ અહીંયા એ લખીને ઉપર 1 ઉપર જાય તો 1 બંને 1 ઉડી જશે એટલે -10. તો આ એમને એમ રહેશે. અહીંયા દ્વિઘાત બહુપદી
તમને આ આવડવી જરૂરી છે મિત્રો. ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0, ax સ્ક્વેર વત્તા x સ્ક્વેર વત્તા અહીંયા કૌંસ કરીને આગળ તમારે k કરીને કૌંસ કરીને તમારે લખવાની, બરાબર. હવે અહીંયા 4√2x વત્તા -10, બરાબર. એટલે અહીંયા તમારે ફાઇનલ છે એટલે લખવી પડે 4x વત્તા 4√2x -10 બરાબર 0, બરાબર. આ રીતે અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ તો એ રીતે છે દ્વિઘાત બહુપદીના શૂન્યોને ગુણાકાર આપણને અનુક્રમે -1/4 અને 1/4 આપેલ હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા આપણે જોઈએ તો દ્વિઘાત બહુપદી -b એટલે -1/4 અને c/a એટલે 1/4 આપણને આપેલ છે. તો અહીંયા a બરાબર 4, b બરાબર અહીંયા 4 લખીએ 4 4 ઉડી જાય એટલે b બરાબર 1, c બરાબર 1, બરાબર મિત્રો. હવે આપણે દ્વિઘાત બહુપદી લખીએ તો દ્વિઘાત બહુપદી કઈ આવશે? દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0, બરાબર. 4x સ્ક્વેર વત્તા x વત્તા 1 બરાબર 0 કૌંસ કરીને આગળ કે લખી દેવાનું, બરાબર. તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 6 અને 5 જોયું. હવે ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો ક્વેશ્ચન નંબર 7 આગળના દાખલો એક હતો ક્વેશ્ચન નંબર 3 જેવો છે આપણને, બરાબર. તો અહીં મિત્રો આપણે પહેલાં આપણે બહુપદીનું શૂન્ય શોધીએ તો બહુપદીનું શૂન્ય આપણને મળશે px સ્ક્વેર વત્તા 9x વત્તા 2, 18ની રીતે 9 લાવવાના છે તો 6 3 18, બરાબર. 9x સ્ક્વેર વત્તા 6x વત્તા 3x વત્તા 2 બરાબર 0, 9 કૌંસમાં અહીંયા 9 કૌંસ નહીં આવે 3x વત્તા 3x વત્તા 2, બરાબર. વત્તા અહીંયા શું આવશે કોમન? અહીંયા 1 આવશે અને અહીંયા 2x વત્તા 3x વત્તા 2 બરાબર 0. હવે મિત્રો અહીંયા શું આવશે મિત્રો? આપણે 3x વત્તા 1 અને 3x વત્તા 2 બરાબર 0, 3x વત્તા 1 બરાબર 0 અને 3x વત્તા 2 બરાબર 0, x બરાબર અહીંયા -1/3 અને x બરાબર અહીંયા શું છે મિત્રો? માઇનસ પ્લસ છે ને અહીંયા, તો અહીંયા -2/3 આલ્ફા અને બીટા મળી ગયા. હવે આ બંનેના સ્ક્વેર કરીએ -1/3 વર્ગ વત્તા -2/3 વર્ગ, બરાબર. આને મિત્રો ઉલટાઈ દઈએ અને માઇનસ છે તો પ્લસ થઈ જાય 3 વર્ગ વત્તા 3/2 વર્ગ, બરાબર. 3 વર્ગ 9 વત્તા 3 વર્ગ 9 અને 4, બરાબર. અહીંયા ચોકરી ગુણાકાર આપણે કરવા પડશે અહીંયા મિત્રો. તો અહીંયા શું આવશે? 9 4 36 વત્તા 9/4 36 ને 9 45/4, બરાબર મિત્રો. અહીં જવાબ આવે છે 45/4, પરંતુ અહીંયા મિત્રો આપણે અહીંયા એક ભૂલ થઈ છે. અહીંયા એક આટલે ઉલટાવાના નથી આપણે મિત્રો, આને એમને જ રાખીએ તો એ 1નો વર્ગ 1 થઈ જશે, 3નો વર્ગ 9 થશે વત્તા 2નો વર્ગ 4 થશે અને 3નો વર્ગ 9 થશે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? હવે મિત્રો આપણે શું કરીશું? અહીં આપણે ચોકરી ગુણાકાર કરી દઈએ તો તમને થઈ જશે, કારણ કે નીચે સમછેદી છે જો મિત્રો, બરાબર. સમછેદી હોય તો મિત્રો શું થાય? ઉપરનો સરવાળો થાય અને નીચેનો સરવાળો થાય એટલે 9 અને 1 ને 5, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? તો આ રીતે આપણે 5/9 જવાબ અહીંયા આવે છે. જો સમછેદી છે એટલે 9 9 નીચે આવી જાય, બરાબર. આપણે અહીંયા ચોકરી ગુણાકાર કરીએ તો પણ આટલો જ જવાબ આવે, એના કરતાં આપણે ડાયરેક્ટ જવાબ લખી દીધો. હવે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ તો અહીંયા ક્વેશ્ચન નંબર 8ની રકમ છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. અહીંયા સરવાળો શું છે? a બરાબર આપણને 1 જ આપેલ છે, b બરાબર આપણને હું આગળ કીધું હતું -1 એટલે કે સમય સંખ્યા આપેલ ન હોય એટલે p/q સ્વરૂપમાં ના આપેલું હોય તો a બરાબર 1 લખી દેવાનું, b બરાબર અહીંયા પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય એટલે 3 પ્લસ અને c બરાબર આપણે જે હોય તે જ લખવાનું, બરાબર. આપણે અહીંયા મળી ગઈ. હવે દ્વિઘાત બહુપદી આપણે અહીંયા ફરજિયાત લખવી પડે ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0, એની જગ્યાએ x સ્ક્વેર વત્તા 3x વત્તા 2
બરાબર 0 આ આપણને બહુપદી મળી ગઈ, પરંતુ અહીંયા આનો જવાબ બાકી છે. અહીંયા કે કૌંસમાં x² વત્તા 3x વત્તા 2 બરાબર 0 આનો જવાબ ફાઇનલ આવે. બરાબર મિત્રો, તો આ રીતે અહીં આપણી ક્વેશ્ચન નંબર 8 પૂર્ણ કર્યો. હવે ક્વેશ્ચન નંબર 9 જોઈએ તો અહીંયા દ્વિઘાત બહુપદી t² માઇનસ 15ના શૂન્ય શોધવાના છે. તો મિત્રો અહીં આપણે શું કરીશું, ટીનો વર્ગ કરી દઈશું અને √15 ગુણ્યા √15 એટલે 15 થાય. બરાબર, એટલે અહીંયા √15નો વર્ગ કરીશું. હવે તમારે ધોરણ 9 અને 8માં આવતું હતું કે x² માઇનસ y² નું તમારે એક સમીકરણ આવતું હતું. બરાબર, એ સમીકરણ ફોર્મ્યુલા આવતું હતું તમારે, એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવું પડે. પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ અને બીજાનો વર્ગ ઓછા આ પહેલાંનો. જો હું તમને અહીંયા કહું, એ ફોર્મ્યુલામાં શું આવતું હતું, પહેલું વત્તા બીજું બરાબર આખો વર્ગ અને બીજું પહેલું માઇનસ બીજું બરાબર આખાનો વર્ગ. હું લખીશ એટલે તમને ખબર પડી જશે. પહેલું માઇનસ બીજાનો વર્ગ બરાબર વત્તા પહેલું વત્તા એટલે અહીંયા પ્લસ આવ્યું તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ આવ્યું તો અહીંયા પ્લસ આવે વત્તા 15 √15નો વર્ગ. બરાબર, અહીંયા √15 રહી ગયું હતું. હવે બંને બરાબર અહીંયા શું આવશે 0. અહીંયા શું લખી દેવાના 0. હવે ટી ઓછા અહીંયા વર્ગ નહીં આવે મિત્રો, કારણ કે અહીંયા વર્ગ નીકળી જશે. હવે ટી ઓછા √15 બરાબર 0 અને ટી વત્તા √15 બરાબર 0. ટી બરાબર √15 ને ટી બરાબર માઇનસ √15. બરાબર, તો આપણે અહીંયા શૂન્ય મળી ગયા. તો શૂન્ય કરીને અહીંયા શૂન્ય બહુપદીના શૂન્ય કરીને લખાય કે અહીંયા √15 અને માઇનસ √15. બરાબર, હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ. લાસ્ટ અહીંયા ક્વેશ્ચન નંબર 10ની રકમ લખીએ તો અહીં મારી પાસે છે રકમ. અહીંયા મિત્રો એક સહેલામાં સહેલો દાખલો છે કે જેના શૂન્યનો સરવાળો √5 અને ગુણાકાર 3/4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધવાના છે. અહીંયા મિત્રો જો b/a અહીંયા એટલે p/q સ્વરૂપમાં આપેલું છે, એટલે a બરાબર આપણને 4 મળશે. બરાબર, √5 ભાગ્યા નીચે કંઈ નથી એટલે 1, c/a ગુણાકારને આપણે c/a કહેવાય અને સરવાળાને માઇનસ b/a કહેવાય. બરાબર, 3/4 આ બંનેમાંથી મોટું કોણ છે 4, તો a બરાબર 4. બરાબર, પછી bની કિંમત આપણે 4માં લખીએ. વિચારો એની જગ્યાએ આપણે 4 લખીએ, 4 ઉપર જાય તો 4√5 થાય મિત્રો, 4√5, પરંતુ કેવા માઇનસ. બરાબર, -4√5 બરાબર ને. ત્યાર પછી સી આ માઇનસ આ બાજુ આવે એટલે -4√5. હવે સી એટલે આ 4 અહીંયા 4 લખીએ તો ઉપર 4 જાય, 4 ઉડી જાય એટલે શું વધે 3. બરાબર, હવે દ્વિઘાત બહુપદી બરાબર ax² વત્તા bx વત્તા c બરાબર 0. એની જગ્યાએ 4x² માઇનસ 4√5x વત્તા cની જગ્યાએ 3 બરાબર 0. અહીંયા કૌંસ કરીને આગળ શું લખી દેવાનું, કે લખી દેવાનું, એટલે તમારે કમ્પ્લીટ જવાબ આવે. બરાબર મિત્રો, તો આ રીતે આપણે 1 થી 10 ક્વેશ્ચન પૂર્ણ કર્યા. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.